પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપે સાંભળ્યા। અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન સ્કૂલમાં તેમણે મતદાન કર્યું અને તે બાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાનો ગર્વ તેમણે કર્યો। સાથે અહીંયા પોતાની આંગળી પર લગાવેલું તિલક તેઓ સતત બતાવી રહ્યા છે। અહીંયા પ્રેસ કરી અને તેમાં પણ કહ્યું કે મેં તો મારા મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે, મારો કિંમતી મત મેં આપી દીધો છે, તમે પણ પોતાના કિંમતી મતનો ઉપયોગ કરો। સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, વોટર ફ્રેન્ડલી મતદાન, આ શબ્દનો ઉપયોગ તેમણે કર્યો છે અને તેને લઈને અભિનંદન પણ ચૂંટણી પંચને આપ્યા છે। પહેલા અને બીજા ફેઝમાં જે રીતે મતદાન થયું છે તે જ રીતે આજે એટલે કે ત્રીજા ફેઝમાં પણ, ત્રીજા તબક્કામાં પણ ભારે મતદાન થાય તેના માટે તમામ મતદાતાઓને અપીલ કરી છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરો, પોતાના કિંમતી મતનો ઉપયોગ કરો અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે, લોકશાહીના મજબૂત નિર્માણ માટે સહભાગી થવા માટે અહીંયા અપીલ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે અને હવે ત્યાં ઉપસ્થિત સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નારા પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકો લગાવી રહ્યા છે। અલગ અલગ સ્લોગન તેમજ બેનરો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીંયા તેઓ અભિવાદન કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશી ખુશી અભિવાદન ઝીલી પણ રહ્યા છે। જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે ત્યારે આ જ રીતે ગુજરાતીઓએ તેમના પર પ્રેમ વરસાવ્યો છે। લોક લાડીલા પનોતા પુત્ર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જ્યારે તેઓ ખુદ ગુજરાતમાં, ગુજરાતની ધરા પર ગુજરાતીઓની વચ્ચે આવે ત્યારે ગુજરાતીઓ ભેગા ન થાય તેવું કેવી રીતે બની શકે? નાના બાળકોથી લઈને મોટેરાઓ તમામ અહીંયા ઉપસ્થિત સૌ કોઈનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધીમે ધીમે પોતાના રૂટ પર આગળ વધી રહ્યા છે। તેમનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આપ જોઈ શકો છો। તો આજના દિવસ માટે આ પળ મહત્વપૂર્ણ થઈ જાય છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે અમદાવાદની નિશાન સ્કૂલમાં પહોંચ્યા, ગુજરાતની આ ધરા પર પહોંચ્યા, કેમ કે તેમનું નામ મતદાતા તરીકે અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી ચાલે છે। રાણીપ વિસ્તાર કે જે ગાંધીનગર મતક્ષેત્રમાં આવે છે, ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત અને ભારતીય જનતા પાર્ટી એ આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અહીંયાથી ઉમેદવાર બનાવ્યા છે। એટલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તે બાદ તેઓ તમામ લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે સંદેશ પાઠવી રહ્યા છે। રાણીપના રસ્તાઓ પરથી પસાર થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને આ ઉપસ્થિત સૌ કોઈને પોતાના હાથથી અભિવાદન ઝીલી રહ્યા છે। તેમના ચહેરાની ચમક, તેમના ચહેરાનો આત્મવિશ્વાસ કહી રહ્યો છે કે આ વખતે જીત તેમની જ થશે। અને આ જુઓ, આગવો અંદાજ જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને એટલા માટે જ તેઓ આટલા લોકપ્રિય પણ બન્યા છે કેમ કે જ્યારે પણ તેઓ સામાન્ય લોકોની વચ્ચે પહોંચે છે ત્યારે આ જ રીતે તેઓ તેમના થઈને તેમની સાથે વાતચીત કરતા હોય છે। અહીંયા તમે જુઓ, આ એક દીકરી છે જેમની સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તો તેમની સાથે વાતચીત કરતા ખુશ જ છે, પરંતુ આ દીકરી કેટલી ખુશ થઈ હશે તેમના ચહેરા પર આપણે જોઈ શકીએ છીએ। અને જ્યારે પ્રધાનમંત્રી મોદીનો હાથ તેમના માથા પર હોય ત્યારે પછી કેવી રીતે કોઈ ચિંતા હોઈ શકે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ અહીંયા ઉપસ્થિત સૌ કોઈ સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે। તમામ લોકો પોતાની વાત તેમના સુધી પહોંચાડી રહ્યા છે અને ધીમે ધીમે આગળ વધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપના રસ્તાઓ પર હાલ મોટી સંખ્યામાં જનમેદની। એક તરફ ધીમે ધીમે હવે ગરમી પણ વધી રહી છે, પણ ગરમીની ચિંતા કોને હોય જ્યારે પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર તેમની વચ્ચે હોય। અને આ ભીડ હાલની નથી પરંતુ કલાકોની આ ભીડ છે જે આ ક્ષણ માટે રાહ જોઈને બેઠી હતી કે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી પસાર થાય અને તેમની એક ઝલક તેમને મળે। જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપ વિસ્તારમાં પોતાના મતનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો દર વખતે સામે આવે છે અને એટલા માટે જ એ કહેવું પણ અતિશયોક્તિ નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લહેર યથાવત છે અને એમાં પણ જ્યારે ગુજરાતની ધરા પર આવતા હોય, કેમ કે ગુજરાતના તો લોક લાડીલા પુત્ર છે, ત્યારે એક ગુજરાતી જ્યારે
ગુજરાતની ધરા પર પહોંચતો હોય ત્યારે ગુજરાતીઓનો અપાર પ્રેમ હંમેશાથી વરસતો રહ્યો છે ને એમાં પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તો પછી વાત જ શું, કેમ કે ગુજરાતીઓએ 2001 પછી પોણા 13 વર્ષ સુધી તેમણે મુખ્યમંત્રી તરીકેની પણ જ્યારે ફરજ અદા કરી અને તે પછી જ્યારે તેઓ 2014માં પ્રધાનમંત્રી પણ બન્યા અને તે પછી 2019ની ચૂંટણીની વાત હોય કે પછી 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત હોય, ગુજરાતની જનતાએ ખોબલે ને ખોબલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રેમ વરસાવ્યો છે મતના રૂપમાં અને એટલા માટે જ 2022ના ઇલેક્શનમાં તો 156 જેટલી સીટો મેળવવામાં સફળતા ભારતીય જનતા પાર્ટીને મળી પણ હતી અને આ વખતે પણ જેટલા પણ વિશ્લેષકો સાથે કે નિષ્ણાંતો સાથે પણ વાતચીત થાય છે ત્યારે તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે મળે છે, તેમની લોકપ્રિયતાના કારણે મળે છે, કેમ કે તેઓ પોતાના કામ થકી, વિકાસની રાજનીતિ થકી અને दान कर रहे हैं।